નમસ્કાર. ચાલો આજે એક એવી ટેકનોલોજીની દુનિયામાં જઈએ જે આપણને અવાજનો ઉપયોગ કરીને એ બધું જ જોવાની શક્તિ આપે છે જે અદૃશ્ય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસાઉન્ડ વિશે. ચાલો આ અદ્ભુત વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. તો મનમાં પહેલો સવાલ એ જ આવે ને ખરું ને કે શું ખરેખર અવાજથી જોવું શક્ય છે? આ કોઈ સુપર પાવર જેવી વાત લાગે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાને આ કુદરતી ક્ષમતાને સમજવાનું અને તેનો ઉપયોગ કરવાનું શીખી લીધું છે. તો એ સવાલનો જવાબ છે હા, ચોક્કસપણે શક્ય છે અને તેની ચાવી પરાશ્રાવ્ય ધ્વનિમાં છુપાયેલી છે. તો ચાલો આ વિભાગમાં આપણે ધ્વનિના એ સ્પેક્ટ્રમને સમજીએ જે આપણને અદૃશ્ય વસ્તુઓ જોવામાં મદદ કરે છે. તો આ પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસાઉન્ડ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક એવો અવાજ છે જે આપણે સાંભળી જ નથી શકતા. એ કોઈ અલગ પ્રકારનો ધ્વનિ નથી, પણ એની ફ્રીક્વન્સી એટલી બધી વધારે હોય છે કે આપણા કાન એને પકડી શકતા નથી. અને આ કોઈ આપણી નવી શોધ નથી. કુદરત તો સદીઓથી આનો ઉપયોગ કરી રહી છે. જેમ કે ચામાચીડિયા જે અંધારામાં દિશા શોધવા માટે ઇકોલોકેશનનો ઉપયોગ કરે છે, કે પછી ડોલ્ફિન જે પાણીમાં શિકાર કરવા માટે આ જ ટેકનિક વાપરે છે. આ બધું પરાશ્રાવ્ય ધ્વનિનું જ એક સ્વરૂપ છે. જુઓ, આપણે માણસો ફક્ત 20થી 20,000 હર્ટ્ઝની ફ્રીક્વન્સી વચ્ચેનો જ અવાજ સાંભળી શકીએ છીએ. હર્ટ્ઝ એટલે ધ્વનિના તરંગોની ગતિ માપવાનો એકમ. પણ અલ્ટ્રાસાઉન્ડ મશીનો અને ચામાચીડિયા જેવા જીવો આ મર્યાદાથી ઘણું આગળ વધી જાય છે અને એ જ આપણી માટે ધ્વનિની એક આખી અદૃશ્ય દુનિયા ખોલી દે છે. સારું, તો આપણને એ તો ખબર પડી ગઈ કે પરાશ્રાવ્ય ધ્વનિ શું છે, પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે. આ અદૃશ્ય અવાજના તરંગોને ચિત્રમાં કઈ રીતે ફેરવવામાં આવે છે? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયાને તમે અવાજથી ચિત્ર દોરવા જેવી કહી શકો. પહેલાં એક મશીન શરીરમાં ધ્વનિના તરંગો મોકલે છે. આ તરંગો શરીરની અંદરના અવયવો સાથે અથડાઈને પાછા ફરે છે, જેને આપણે પડઘા કહીએ છીએ. અને પછી એક કમ્પ્યુટર આ પાછા આવેલા પડઘાને પકડીને એનું વિશ્લેષણ કરીને એને એક ચિત્રમાં ફેરવી નાખે છે. દરેક પડઘો જાણે પેઇન્ટિંગનો એક નાનો સ્ટ્રોક હોય જે ભેગા મળીને આખું ચિત્ર તૈયાર કરે છે. પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ જાણીને તમને ખરેખર આશ્ચર્ય થશે. ચાલો મેડિકલ ફિલ્ડથી લઈને દરિયાની ઊંડાઈ સુધી એના કેટલાક અદ્ભુત ઉપયોગો પર એક નજર નાખીએ. મેડિકલ ઇમેજિંગ તો છે જ, પણ એ સિવાય નેવીના સોનારમાં, મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં વેલ્ડિંગ ચેક કરવા માટે, જ્વેલરી સાફ કરવા માટે ને ફિઝિકલ થેરાપીમાં પણ ખરેખર આ ટેકનોલોજીનો પ્રભાવ બહુ જ વ્યાપક છે. આપણે બધાએ ગર્ભમાં રહેલા બાળકની સોનોગ્રાફીની તસવીરો તો જોઈ જ હશે નહીં? આ અલ્ટ્રાસાઉન્ડનો સૌથી જાણીતો અને કદાચ સૌથી ભાવનાત્મક ઉપયોગ છે, જે વિજ્ઞાનને માનવ અનુભવ સાથે સીધો જોડે છે. સાથે સાથે ડોક્ટરોને આંતરિક અવયવોની તપાસમાં પણ મદદ કરે છે. હવે આ જ સિદ્ધાંતને બહુ મોટા પાયે વાપરો. નૌકાદળમાં આ ટેકનોલોજીને સોનાર કહેવાય છે, જેનો ઉપયોગ દુશ્મનની સબમરીન શોધવા કે પછી દરિયાના ઊંડા તળનો નકશો બનાવવા માટે થાય છે. સિદ્ધાંત એ જ રહે છે, અવાજ મોકલો, પડઘો સાંભળો. આ ટેકનોલોજી આપણી સલામતી માટે પણ બહુ જ જરૂરી છે. વિચારો, મોટી પાઇપલાઇનમાં કે વિમાનના પાર્ટ્સમાં કોઈ નાની તિરાડ હોય જે આંખે ન દેખાય, તેને શોધવા માટે અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ થાય છે, જેથી મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. તો આપણે જોયું કે અલ્ટ્રાસાઉન્ડ શું છે, કેવી રીતે કામ કરે છે અને એના ઉપયોગો કેટલા જબરદસ્ત છે. પણ હવે સવાલ એ છે કે ભવિષ્યમાં શું આ ટેકનોલોજી આપણને હજી ક્યાં લઈ જશે? તો આજના આ વિશ્લેષણમાંથી મુખ્ય 3 વાતો યાદ રાખવા જેવી છે. પહેલું, અલ્ટ્રાસાઉન્ડ એવો અવાજ છે જે આપણે સાંભળી નથી શકતા. બીજું, તે ધ્વનિના પડઘાઓનું વિશ્લેષણ કરીને કામ કરે છે. અને ત્રીજું, મેડિકલથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી એના ઉપયોગો બહુ જ વિશાળ અને ક્રાંતિકારી છે. એક વાક્ય આ ટેકનોલોજીના મહત્વ અને તેની અજાયબીને બહુ જ સરસ રીતે સમજાવે છે. ધ્વનિ આપણને એવી દુનિયા બતાવી શકે છે જે આપણી આંખો જોઈ શકતી નથી. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આજે આપણે અવાજથી જોઈ શકીએ છીએ. જરા વિચારો, કાલે આપણે આ જ અદ્ભુત ટેકનોલોજીથી બીજું શું શું કરી શકીશું? આની શક્યતાઓનો ખરેખર કોઈ અંત નથી.